बाय फरीथी बोलता बाय। एटीट्यूड से ना भाई बुरी नहीं लगे। वो तो है, आज से नहीं पहले से। नहीं, नेवर। હે ગાઈઝ વેલકમ બેક ટુ કૃષ્ણા આંબલિયા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે લેટ બ્લોગ ચાલુ કર્યો છે અને આજનું વાતાવરણ તમે જુઓ ને તો જબરજસ્ત છે. ચાલો તમને ગાઈસ હું તમને હવે બ્રેકફાસ્ટ અને લંચ અમારું સાથે જ હું તમને બતાવું. ગાઈસ આ છોલે બનાવ્યા છે, આ ભાત હતા અને આ ભટુરા, છાશ, હાકી અને આમાં શું છે જોઈએ આપણે. આમાં લાડવા છે. તમે જોયું એમ કે અમારું લંચ અને બ્રેકફાસ્ટ બધું સાથે જ હોય છે. હવે બધું કામ કરવાનું છે, આ બધું કામ બાકી છે તો કામ કરી લઈએ ને પછી હું તમને મળીએ. ગાઈસ તો હું કચરા પોતાનું કામ હવે ચાલુ કર્યું છું. કચરા પોતા બે વાર પોતા મળે વગર કારણના બે વાર પોતા. એમ કે એકવાર ભીનું હતું ને હવે એકવાર તું કોરું મારી દે. આ કઈ વાત છે? જોઈ દો ગાઈસ હું ધાબા પર આવી છું પલળવા વરસાદમાં. તો જો તમને બતાવું ગાઈસ તો તમે જોઈ શકો મારી પાછળ કેટલો વરસાદ છે. વરસાદ કેટલો છે જો, કેટલો અંધારું છે. દિવસ છે તોય તો એટલું અંધારું છે જો તમે. અને પવન એટલો આવે છે અને વરસાદે આવે છે ક્યારનો ને એવું લાગે છે પાણી ભરાઈ જશે. અમારે આ સાઈડ તો પાણી ભરાઈ જ ગયું છે. જો આ બધું વરસાદ અંધારું જો, આ જો અહીંયાનું અંધારું અંધારું જો. દિવસ છે તોય તે અંધારું છે. અને હું તમને જો આ સાઈડ નો નજારો બતાવું કેમ કે આ સાઈડ અમારે બહુ પાણી ભરાઈ જાય છે. મેં તમને કીધું એમ જો અમારે કેટલું પાણી છે સમજો. તો અહીંયા અમારે બહુ પાણી ભરાઈ જાય છે પછી ધીરે ધીરે અહીંયા આવી જશે બધું ગ્રીનરી. મેં તમને કીધું ને કે પાણી કેટલું ભરાઈ ગયું. સ્ટ્રગલ કરીને આવે છે જો નાના બાળકો ભણવા, તો કેટલું સ્ટ્રગલ છે જો. તમે જોયું એમ કે આજે કેટલો વરસાદ આવે છે ને આજે આગાહી બી છે. તો હું આખી પલળી ગઈ છું. મારું માથું આજે ધોયું હતું પણ આમને આમ થઈ ગયું. અને જો આ સાઈડ અમારે ગ્રાઉન્ડ ટાઈપ તો કહેવાય પણ અહીંયા બી પાણી ભરાઈ ગયું છે જો. દેખાય છે પાણી ભરાઈ ગયું છે. તો ચાલો તમને બધું બતાવી દીધું, હવે નીચે જઈએ. ગાઈસ જો હું આજે ચા બનાવું છું તમને બતાવું. પેલા તપેલી લીધી, હવે હું દૂધ લઈશ. ત્યાંથી એક દૂધ લેવાનું, દૂધ નાખી દેવાનું બરાબર. નાખ્યું પછી ગેસ પર બટન જ નથી ચાલુ કરી ત્યાંથી ચાલવાના બનાવવાનું. હજુ પંખો ચાલુ છે એટલે પેલા બંધ કરી દઈએ બરાબર. જો દૂધ મૂકી દીધું છે આપણે. હવે આપણે એમાં ખાંડ નાખશું, ભૂકી નાખશું. જો આપણે દૂધ ઉકળવા મૂકી દીધું છે આપણે એમાં 1 ચમચી નાખો ગાઈસ. 1 ચમચી નાખી દીધું આપણે બરાબર. હવે પછી તમે સાકર નાખો કે પછી ખાંડ નાખો, કઈ બી નાખાય. ગોળ વાળી બી બનાવે પણ અમે સાકર યુઝ કરીએ છીએ તો અમે સાકર. જો ગાઈસ દેખાય છે ને ગાઈસ. તો હવે આપણી ચા બની જાય ત્યાં સુધી આપણે વે કરવાનું છે બરાબર. લુક છે અમારું ઘરમાં એટલે આપણે આવા જ કપડા પહેરવાના. હવે આપણે જઈશું ચા પાસે. જો ચા જે ઉકળવા માંડી છે ગાઈસ, દેખાય છે. કોણ કોણ ચા પીવે છે કમેન્ટમાં કહેજો. હું તો નથી પીતી પણ મારા પપ્પા પીવે છે એટલે આપણે બનાવવી પડે. અને વચ્ચે તો બંધ કરી દીધી ચા પણ પાછી ચાલુ કરી એટલે અમે બનાવી. જો ગાઈસ ચા બની ગઈ છે. હવે તમને પતા આ રહી છે ચા કેવી લાગે બરાબર. તો ગાઈસ કમેન્ટ કરીને જણાવજો કે ચા કેવી બની છે. કેમ કે અમારે થોડીક જ ચા બનાવવાની હોય એટલે અમે નાનામાં મૂકી દઈએ કેમ કે એક જણાની જ ચા હોય, એક રગાની જ પીવાની. પછી ખોટું મોટું કરવા બગાડીએ એટલે અમે નાનામાં મૂકીએ છીએ. તમે ચા લવર હોય તો નીચે કોમેન્ટ કરીને કેજો. ગાઈસ જોયું આપણી ચા એક નંબર જ હોય કેમ કે બાપુ બનાવે છે ને. ગાઈસ જો જીરું બગડી ગયું મારું. તો મમ્મી ચા પડી રહી તો ત્યારે શું પડી ગયું છે મમ્મી? મટા પડી. મટકા એ શું હોય? मटा હોય ભાઈ. બતાય તો એક મટકો. એમ કઈ તમે મટકા દેખાય હાથમાં આવે? મને એમ કે હાથમાં સાફ કઈ રીતે થાય? હાથમાં નો આવે તો. આ ચાણીમાં જો હમણાં ચાળીને ઝાડીને. તારી ફ્રેન્ડ આપ્યું તું ગામનું છે સર એટલે આ જો આવું બધું એમાં લાકડીઓ બધું સારું ન હોય. આ પ્યોર આવે ગામડાનું. અચ્છા બધું બગડી ગયું કા? થઈ જાય હારું. હા લઈ જ દઉં પેલું બગડી વસ્તુ ભૂલાઈ જાય ને પછી આવું થાય. જોયું ગાઈસ? બતાય તો તને ક્યાં આલું થયું છે? અહીંયા બતાઈ સા. જો ગાઈસ મમ્મી બનાવતા અડકી ગઈ તો ન કહેવાય, દાજી ગઈ કે દાજી ગઈ. જો અહીં દાજી ગઈ. આમ કરતો અહીંયા જો દાજી ગઈ. બનાવે એટલે ધ્યાન ના આપે એમને બનાવવા માંડે પછી હળગી જાય. દાજી જ જાય ને પછી હળગી જાય. મારા મોઢામાંથી ઈ જ નીકળી જાય હળગી જાય. અને ગાઈસ જો હું એના ઉપર બેઠી મિની ટેબલ. જો અહીંયા બધું સાફ થાય ને આમાં નખાય. આ ચાયણો છે એમાંથી સાફ. જો રે મમ્મી સાફ છે. કરશે મટકા જો આયરા આવા જીવડા હોય નાના નાના. ઉભા રહો બતાવો તો. બતાવો ઝૂમ કરવા દો. અરે એકવાર ભાઈ એ કઈ દેખાય નહીં. બતાવો તો ખરી. આવું થઈ ગયું હવે. જો ત્યાં દેખાડે છે આવું થઈ ગયું, બગડી ગયું જીરું અમારું. તમે એમ કહેતા હશો કે આ જીરું પર આને આખો બ્લોગ બનાવી નાખ્યો. એવડો બનાવ્યો છે
આ બધું મિક્સ કરી નાખ્યું અને આ ભૂંગળા એકલા આ મિક્સ કરી નાખ્યું ને આ એટલા મમરા. તો હવે ભેળ બનાવવાનો વિચાર છે, તમને ભેળ બનાવીને બતાવું. ચાલો બનાવી. મમ્મી રોટલી બનાવે છે જો. નીચે ગઈ જોયું ભાઈ જોયું એનો નિશાનો કોઈ દી લાઈક જ નહીં. બંધ કર દે. જો આને હવા જોજો ગાઈસ ની હવા. બાય ફરીથી બોલતા બાય. ગાઈસ જોઈએ ને હવા. આ જો લોટી ગરમ થાય છે ને રોટલી બનાવે જો ગોળે ગોળ રોટલી બને આપડી. જો આની સ્ટાઇલ તો જો પહેલી વાર બ્લોગ માં આવી છે તો હવા તો કેટલી મારે. જાને હવે જાને જોયું જો કેવું બધું બોલે. જો કેવું બોલે એટીટ્યુડ છે ને ભરી ભરીને લાગે. वो तो है आज से नहीं पहले से. આ બધું બ્લોગ માં જવાનું જવાનું છે. नहीं नेवर. આ બધું જાવે નહીં તેવામાં નહીં મારલો. देखो अपनी रोटी. જો ગાઈસ કેટલી રોટલી ફૂલે છે બાપરે. ओ तार नजर लागी जो हर कोई दी नहीं. મારી નજર લાગી મારી છાતી. આગળ વધારવા मूक ने તો ગાઈસ હા મેં તમને આગળ એક બ્લોગ માં વસ્તુ કીધું હતું કે આપણે ભેળ બનાવવાની છે. वस्तु कीधું તો એમની વાત કહી. હા મારી મમ્મી શું કહે છે જો વાત કરી હતી એમ કહેવાનું વસ્તુ નહીં. હા તો ગાઈસ હું એમ કહેવા માંગુ છું કે એક વાત કહી દીધી તમને કે ભેળ બનાવવાની પણ એ અત્યારે પોસ્ટપોન થઈ ગઈ છે. આગળ ચાલી શકે છે ભેળનો કાર્યક્રમ પણ અત્યારે નથી બનાવવાની. તો આગળ હવે આપણે રાતે વિચારશું કે આપણે બનાવી છે કે નહીં. અત્યારે તો આપણને ખાવાની ઈચ્છા નથી એટલે આપણે નથી બનાવવાની. અને પપ્પાને સારું નથી એટલે ઈ ચા દૂધ અને રોટલી ખાય છે. તો તમને બતાવી દઉં. તમે જોયું એમ એમને સારું નથી ગળામાં એટલે ઈ ખાય. મમ્મી છે ને મારો ભાઈ છે એ બેન મારો મોટા કુડાલાજી હું આવી છું અહીંયા અને મને એમ કે જા છાશ લાય. આટલું એટીટ્યુડ છે ને ભાઈ. હે મેં કઈક તમારું કઈ તમને કીધું તો હું આવી છું બોલો. આ ભૂંગળા ખાય છે પણ બોલતા નથી હાડા જો. અને આમાં ખાવાની વસ્તુ છે જો તો કેમ આપણે બ્લોગમાં જાય. આમાં પણ આજુ હું ખાય તમને હવારે બતાવ્યું તું ને એ જ ખાઈ. કિસ્સો મૂકી દે એમ કહું છું. ના મોકવો એક ગાડ બોલું પછી મૂકી. બોલાવ તાર પપ્પાને. તેલ વાળો કરી દે ફોન. દેવી મારામાં એટીટ્યુડ છે. બ્લોગ માં પેલા હરખી રીતના વાત નહીં કરો ને તો છાસે નહીં આપું. હરખી રીતના વાત કરો. આ કાપી નાખ. કાઈ નહીં કપાય. હું બોલ બોલ મગજની પાડે. ગાય ચાર બોલ લીધી છે અડધી એને અડધી દર વખતે બોલ આખી કોઈ દી બોલી જ નહીં. મૂકી દે ને કૃષ્ણ. આ અંજન કેટલું ઓલું થાય છે. તારે શું છે આમ જો તમે જોયો ને એંગલ જો ગાંડી એવું લાગતું મને. સેમ કોપી ટુ કોપી. આ બધું ખા નવરી વેડી તેની ગાય ગાને મારો ફોન કાપી દીધો. હવે બતાવજો બ્લોગ માં બધાને ખબર પડશે આ બ્લોગ. કઈ મને મારે કઈ નાની પર હાથ બેડો કે મારો ફોન વારે તેલ વાળો કરી નાખે અને તેલ વાળો ફોન થઈ જાય પછી સાફ ન થયા. ન કરો એ ભૂંગળા ખા કરે છે બીજું કાંઈ આવડતું નથી. મૂકી દે ભૂંગળા ખાવાના આટલી જાડી થઈ જો પેટ જાણું પેટ બધું નો કર ને કૃષ્ણ. મજા આવે સાચી કહું છું. જો આનો અને ગાઈસ તમે પાછળ આ બેકગ્રાઉન્ડ જોઈ શકતા હશો આ વાળું તે છે ને અમે આખી દિવાલ છે ને તોડાવી છે એ ઉપર અમે લાઈન છે ને લાઈન એની લીધે અમે આ બનાવી નથી શકતા નકર તો અમારું બની ગયું. મમ્મી શું કેવું સાચી વાત તું વહી જાય થી. ભાગી ગયા ભાગી ગયા પડી જાય તો મારો તેલ વાળો થઈ જાય એમ કે તમે સુધરી જાવ ને કે તમે જો ગઈ છે ધમકી આપે તમારે એક વાત કહું રસોડામાં અહીંયા આવી ગઈ ભૂંગળા ખાધરાસ ની હાથ ભાઈ જો આનું મોઢું. જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મળે કોઈ બીજા નવા બ્લોગ સાથે. બાય. થેન્ક યુ સો ફોર વોચિંગ ધીસ બ્લોગ. સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા હો. બાય.